નદીમાં કૂદીને મરવા જતી કરોડપતિ મહિલાને બકરી ચરાવતા ગરીબ છોકરાએ બચાવી. પછી જે થયું, જ્યારે એક બકરી ચરાવતા ગરીબ છોકરાએ એક યુવાન કરોડપતિ વિધવા મહિલાની જાન બચાવીને તેને બેહોશીની હાલતમાં પોતાની ઝૂંપડીમાં લઈ જાય છે. અને પછી વિધવા મહિલા સાથે આખી રાત જે કર્યું તેમાં પૂરી માનવતા મરી ગઈ. મિત્રો, આખી સાચી વાર્તા જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને આ વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાંજ ઢળી રહી હતી. નદીના કિનારે હળવી લાલીમાં વિખેરાયેલી હતી અને હવામાં એક અલગ જ ખામોશી હતી. તે જ ખામોશીની વચ્ચે એક સ્ત્રી ઊભી હતી. પ્રિયા કરોડોની માલકિન હતી, પણ દિલથી બિલકુલ ખાલી. મોંઘી સાડી, સોના હીરાના ઘરેણાઓથી લદાયેલી, તોય તૂટેલી, જાણે જિંદગીએ તેની પાસેથી બધું જ લઈ લીધું હોય. તેની આંખોમાં આંસુ ન હતા, કારણ કે તે રોઈ રોઈને થાકી ચૂકી હતી. તેના પતિના મૃત્યુ પછી તેના પોતાના જ લોકો તેના દુશ્મન બની ગયા હતા. બધાએ તેને લૂંટી લીધી, દગો આપ્યો અને આજે તે આ નદીના કિનારે ઊભી હતી, પોતાના જીવનનો છેલ્લો નિર્ણય લેવા માટે. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને અચકાયા વગર નદીમાં છલાંગ લગાવી દીધી. પાણીનો અવાજ ગુંજ્યો અને બધું જાણે ખતમ થઈ ગયું. પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. તે જ વખતે પાસે જ એક ગરીબ બકરી ચરાવતો છોકરો રામુ, જેની ઉંમર લગભગ 20 થી 22 વર્ષ હતી, પોતાની બકરીઓને લઈને પાછો આવી રહ્યો હતો. તેના કપડાં જૂના હતા, પગમાં ચપ્પલ પણ ન હતી, પણ દિલ સાફ હતું. અને ત્યારે જ તેની નજર નદીમાં પડતી એ સ્ત્રી પર પડી. અરે, તેના મોંમાંથી જોરની અવાજ નીકળ્યો અને એક પળ પણ ગુમાવ્યા તે પૂરી તાકાતથી નદી તરફ દોડ્યો. તેને જોયું કે એ સ્ત્રી પાણીમાં ડૂબી રહી છે અને આગલી જ પડે તે પણ નદીમાં કૂદી પડ્યો. ઠંડુ પાણી, ખૂબ તણાવ, ઊંડાઈ, બધું જ તેના વિરુદ્ધ હતું, પણ તેની અંદર માનવતા જીવંત હતી. તેને તરતા તરતા એ સ્ત્રીને શોધી અને આખરે તેનો હાથ પકડી લીધો. તે બેહોશ થઈ ચૂકી હતી. રામુએ પૂરી તાકાત લગાવીને તેને કિનારે સુધી ખેંચી લાવ્યો. પોતે હાંફતો, થાકેલો, પણ હાર ન માનતો. કિનારે પહોંચીને તેને જમીન પર સુવડાવી અને કોઈ રીતે તેના શ્વાસ પાછા લાવવાની કોશિશ કરવા લાગ્યો. કેટલાક પળો એવી લાગી જાણે બધું ખતમ થઈ જશે, પણ અચાનક પ્રિયાના મોંમાંથી પાણી નીકળ્યું અને તે જોર-જોરથી ખાંસવા લાગી. રામુના જીવમાં જીવ આવ્યો, બચી ગઈ. તેણે રાહતનો શ્વાસ લીધો. પ્રિયાએ ધીરે ધીરે આંખો ખોલી અને સામે એક ગરીબ છોકરાને જોયો, જેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને બચાવી હતી. તેની આંખોમાં હેરાની અને દુઃખ બંને હતા. તમે મને કેમ બચાવી? તેણે તૂટેલી અવાજમાં પૂછ્યું. રામુ કેટલીક પળો ચૂપ રહ્યો, પછી ધીરેથી બોલ્યો, કારણ કે મરવું તો સરળ છે, પણ જીવવા માટે હિંમત લાગે છે. આ સાંભળીને પ્રિયાની અંદર કંઈક હલી ગયું. પહેલીવાર કોઈએ તેને પૈસાથી નહીં, માણસ તરીકે સમજીને બચાવી હતી. તેને શું ખબર હતી કે આ જ ગરીબ છોકરો તેની જિંદગી બદલી નાખશે. અને એક દિવસ એવો પણ આવશે જ્યારે આ જ સંબંધ માનવતાથી આગળ વધીને પ્રેમમાં બદલાઈ જશે. અને તે કરોડપતિ વિધવા મહિલા એ જ બકરી ચરાવતા ગરીબ છોકરા રામુ સાથે લગ્ન કરી લેશે. નદીના કિનારે તે રાતે બધું જ બદલાઈ ચૂક્યું હતું, પણ અસલી વાર્તા તો હવે શરૂ થવાની હતી. પ્રિયા હજુ પણ નિર્બળ હાલતમાં જમીન પર બેઠી હતી. તેના કપડાં પલળી ચૂક્યા હતા અને ઠંડી હવા તેના શરીરને ધ્રુજાવી રહી હતી. પણ તેની અંદર જે તુફાન હતું તે આનાથી ક્યાંય વધુ ખતરનાક હતું. રામુ થોડે દૂર ઊભો તેને જોઈ રહ્યો હતો. તેને સમજાતું ન હતું કે હવે શું કરે. એક તરફ તે એક અજાણી સ્ત્રી હતી અને બીજી તરફ તેની હાલત એવી હતી કે તેને એકલી છોડવી અસંભવ હતી. તમે ચાલી શકો છો? રામુએ ધીરેથી પૂછ્યું. પ્રિયાએ ઉઠવાની કોશિશ કરી, પણ તેનું શરીર સાથ ન હતું આપતું. ત્યારે જ રામુ તરત આગળ વધ્યો અને તેને સહારો આપ્યો. તેના હાથ ખરબચરા હતા, પણ તેમાં સચ્ચાઈ હતી. તે તેને સંભાળતો પાસેના એક નાનકડા કાચા રસ્તા તરફ લઈ ગયો, જ્યાં થોડે દૂર તેની નાની ઝૂંપડી હતી. રસ્તાભર પ્રિયા ચૂપ રહી, પણ તેના મગજમાં એક જ પ્રશ્ન ફરી રહ્યો હતો. એક ગરીબ છોકરો જે તેને ઓળખતો પણ ન હતો, તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને કેમ બચાવી? ઝૂંપડી પાસે પહોંચીને રામુએ તેને અંદર બેસાડી. ત્યાં માત્ર એક જૂનો ખાટલો, માટીનો ચૂલો અને કેટલાક વાસણો હતા. આ તેની આખી દુનિયા હતી. તમે અહીં જ બેસો, હું આગ સળગાવું છું, રામુએ કહ્યું. અને ઝડપથી સૂકી લાકડીઓ ભેગી કરીને આગ સળગાવી, જેથી તેને ઠંડી ન લાગે. પછી તેને એક જૂનો ટુવાલ લઈ આવીને આપ્યો. તમે આનાથી તમારા વાળ સુકાવી લો. પ્રિયાએ તે રૂમાલ હાથમાં લીધો અને તેની આંખોમાં આંસુ આવી ગયા.
ક્યારેય કોઈએ તેને આટલા પોતાનપણાથી કંઈ આપ્યું જ ન હતું. કેટલીક વાર પછી રામુએ ચૂલા પર પાણી ગરમ કર્યું અને તેને પીવા આપ્યું. તમે ખાવાનું ખાધું છે? તેણે પૂછ્યું. પ્રિયાએ હળવેથી માથું હલાવ્યું. ના. ત્યારે રામુએ વગર વિલંબે સૂકી રોટલી, થોડું મીઠું અને ડુંગળી તેની સામે મૂકી દીધી. મારી પાસે તો બસ આ જ છે, તેણે સંકોચ સાથે કહ્યું. પ્રિયા, જેણે જિંદગીમાં ક્યારેય સામાન્ય ખાવાનું ન હતું ખાધું, આજે તે જ રોટલીને એવી રીતે ખાઈ રહી હતી જાણે તે સૌથી સ્વાદિષ્ટ ભોજન હોય, કારણ કે તેમાં ભૂખ કરતાં વધુ માનવતાનો સ્વાદ હતો. પણ ત્યારે જ ઝૂંપડીની બહાર અચાનક કંઈક આહટ થઈ, જાણે કોઈ ઊભું રહીને બધું જોઈ રહ્યું હોય. રામુ સાવચેત થઈ ગયો. તેણે બહાર ઝાંકીને જોયું. અંધારામાં કંઈ સ્પષ્ટ દેખાતું ન હતું, પણ તેને એવું લાગ્યું જાણે કોઈ તેમની દરેક હરકત પર નજર રાખી રહ્યું હોય. અને બીજી તરફ અંધારામાં ઊભેલો એક આદમી હળવી મુસ્કાન સાથે બોલ્યો, તો આ તો અહીં જ છુપાઈ છે, હવે ખેલ શરૂ થશે. રાત ઘેરાતી જતી હતી, પણ રામુની નાની ઝૂંપડીની બહાર ફેલાયેલું અંધારું જાણે કોઈ મોટા તુફાનની આહટ આપી રહ્યું હતું. અંદર પ્રિયા ખાટલા પર બેઠી હતી. આગના હળવો પ્રકાશ તેના મોઢા પર પડી રહ્યો હતો અને તેની આંખોમાં હવે પહેલા જેવી શાંતિ ન હતી, પણ એક અજાણ્યો ડર ધીરે ધીરે જગ્યા બનાવી રહ્યો હતો. રામુ વારંવાર ઝૂંપડીના બારણા તરફ જોઈ રહ્યો હતો. તેને સ્પષ્ટ અનુભવ થઈ રહ્યો હતો કે કોઈ બહાર છે, કોઈ જે તેમને જોઈ રહ્યું છે. પણ કોણ? તમે ડરી કેમ રહ્યા છો? પ્રિયાએ ધીમી અવાજમાં પૂછ્યું. રામુ કેટલીક પળો ચૂપ રહ્યો, પછી બોલ્યો, ખબર નથી, પણ લાગે છે જાણે કોઈ આપણને જોઈ રહ્યું છે. આ સાંભળીને પ્રિયાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું, કારણ કે તેને પણ પોતાના ભૂતકાળના પડછાયાઓ યાદ આવવા લાગ્યા. એ લોકો જેને તેની દોલત માટે તેને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. અચાનક ઝૂંપડીની બહાર સૂકી ડાળી તૂટવાનો અવાજ આવ્યો. ચટાચટાક. રામુ તરત ઊભો થઈ ગયો. તેને પાસે પડેલી એક લાકડી ઉપાડી લીધી અને ધીરે ધીરે બારણા તરફ વધ્યો. તેના શ્વાસ ઝડપી થઈ રહ્યા હતા, પણ તેની આંખોમાં ડર કરતાં વધુ હિંમત હતી. તેણે ઝટકા સાથે બારણું ખોલ્યું. બહાર માત્ર અંધારું જ હતું. ઠંડી હવા ઝડપથી વાઈ રહી હતી, પણ કોઈ દેખાતું ન હતું. તોય કોઈના હોવાનો અનુભવ સ્પષ્ટ હતો. તે જ સમયે ઝૂંપડીથી થોડે દૂર ઝાડવાની પાછળ છુપાયેલો એક આદમી ફોન પર ધીરેથી બોલ્યો. હા, મળી ગઈ છે, જીવતી છે અને એક ગરીબ છોકરા સાથે છે. ચિંતા ન કરો, હવે તે ક્યાંય નહીં જાય. તેના અવાજમાં ચાલાકી અને ખતરનાક ઈરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રામુ અંદર પાછો આવ્યો, પણ હવે તેનું મોઢું ગંભીર હતું. તમે સાચું કહો, તમે કોણ છો અને કોઈ તમને કેમ શોધી રહ્યું છે? પ્રિયા કેટલીક વાર સુધી ચૂપ રહી, જાણે તે પોતાના ભૂતકાળ સાથે લડી રહી હોય. પછી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેણે ધ્રુજતા અવાજમાં કહ્યું, હું પ્રિયા છું. મારા પતિના મૃત્યુ પછી મારા પોતાના જ મને મારવા માંગે છે, મારી બધી દોલત હડપ કરવા માટે. આ સાંભળીને રામુના પગ તળેથી જમીન ખસકી ગઈ. તેને સમજાઈ ગયું કે આ માત્ર એક સ્ત્રીનો જીવ બચાવવાની વાત નથી, આ તો હવે એક ખતરનાક ખેલ બની ચૂક્યો છે. પણ તેણે વગર વિચારે એક નિર્ણય લીધો. જ્યાં સુધી હું જીવતો છું, તમને કોઈ અડી પણ નહીં શકે. તેના શબ્દોમાં એક અલગ જ વિશ્વાસ હતો, જે પ્રિયાના તૂટેલા દિલને પહેલીવાર સહારો આપી રહ્યો હતો. પણ તેમને એ ખબર ન હતી કે બહાર જે લોકો હતા તેઓ માત્ર નજર રાખી રહ્યા ન હતા, પણ આગળની જ પળે હુમલો કરવાની તૈયારીમાં હતા. રાત હવે પૂરી રીતે ઘેરાઈ ચૂકી હતી. આકાશમાં ચંદ્ર વાદળોની પાછળ છુપાઈને પાઈ રહ્યો હતો, અને દર વખતે જ્યારે તેનો હળવો પ્રકાશ જમીન પર પડતો, ત્યારે ઝૂંપડીની આસપાસના ઝાડવાના પડછાયાઓ કોઈ ડરાવના ભૂત જેવી હલવા લાગતી, જાણે અંધારું જીવંત થઈને ધીરે ધીરે તેમની નજીક આવી રહ્યું હોય. ઝૂંપડીની અંદર માટીના ચૂલાની ઓલવાતી આગમાંથી ઉઠતી હળવી ગરમીની વચ્ચે રામુ અને પ્રિયા બંને ખામોશ બેઠા હતા. પણ આ ખામોશી સામાન્ય ન હતી. તેમાં ડર હતો, બેચેની હતી અને આવનારા જોખમની સ્પષ્ટ આહટ હતી. રામુ વારંવાર બારણા તરફ જોઈ રહ્યો હતો. તેની મુઠ્ઠીઓ બંધ થઈ ચૂકી હતી અને મોઢા પર એક અલગ જ સંકલ્પ હતો, જ્યારે પ્રિયાનું હૃદય હજુ પણ જોરથી ધબકી રહ્યું હતું. તેને એવું લાગી રહ્યું હતું જાણે તેનું ભૂતકાળ તેની પાછળ અહીં સુધી પહોંચી ગયું હોય અને હવે તેમાંથી બચવું અસંભવ થઈ ગયું હોય. જો તે લોકો અહીં આવી ગયા તો? તેને ડરતા ડરતા પૂછ્યું. તેના અવાજમાં તે તૂટન સ્પષ્ટ ઝળકી રહી હતી, જે તેણે છેલ્લા કેટલાક મહિનામાં સહન કરી હતી. રામુએ તેની તરફ જોયું. તેની આંખોમાં હવે ડર ન હતો, પણ એક અલગ હિંમત હતી.
તો તેમનો સામનો કરીશું, ભાગીશું નહીં. નહીં. તેના આ શબ્દો સાંભળીને પ્રિયા કેટલીક પળો તેને જોઈ રહી ગઈ. કારણ કે પહેલીવાર કોઈએ તેના માટે આ રીતે ઊભા રહેવાની વાત કરી હતી, વગર કોઈ લાલચે, વગર કોઈ ડરે. પણ ત્યારે જ અચાનક ઝૂંપડીની બહાર કદમોની આહટ ગુંજવા લાગી. ધીરે ધીરે પણ સ્પષ્ટ, જાણે કોઈ જાણી જોઈને પોતાના આવવાનો અનુભવ કરાવી રહ્યું હોય. રામુ તરત ઊભો થઈ ગયો. તેને પાસે પડેલી જાડી લાકડીને જોરથી પકડી લીધી અને બારણાની પાસે ઊભો થઈ ગયો. તેના શ્વાસ ઊંડા થઈ રહ્યા હતા, પણ તેની નજરો બારણા પર જામેલી હતી. આગળની જ પડે બારણા પર જોરથી દસ્તક થઈ, ધડામ ધડામ. પૂરી ઝૂંપડી હલી ઉઠી. પ્રિયા ડરના માર્યા પાછળ હટી ગઈ. તેનું શરીર ધ્રુજવા લાગ્યું અને તેના હોઠમાંથી માત્ર એક જ શબ્દ નીકળ્યો, તે આવિલ ગયા. રામુએ એક પળ માટે આંખો બંધ કરી, જાણે પોતાને મજબૂત કરી રહ્યો હોય. પછી તેણે બારણું ખોલવાનો નિર્ણય કર્યો. જેવું જ બારણું ખુલ્યું, સામે 3 આદમી ઊભા હતા. ચહેરા પર કાળી દાઢી, આંખોમાં ખતરનાક ચમક અને હાથમાં દંડા. તેમાંથી એક આગળ વધીને ત્રાંસી મુસ્કાન સાથે બોલ્યો, તો તું અહીં જ છુપાઈ છે પ્રિયા? તેની અવાજમાં એવું ઝેર હતું કે સાંભળતા જ પ્રિયાના મોઢાનો રંગ ઉડી ગયો. ચાલ અમારી સાથે, ઘણો ખેલ થઈ ગયો, બીજા આદમીએ કહ્યું અને આગળ વધવા લાગ્યો. ક્યારે જ રામુ તેમની સામે આવીને ઊભો થઈ ગયો. કોઈ ક્યાંય નહીં જાય. તેની અવાજ ભલે શાંત હતી, પણ તેમાં એવી દ્રઢતા હતી કે કેટલીક પળો માટે તે લોકો પણ અટકી ગયા. અરે હટ, આ તારા ગિંજાની વાત નથી. પહેલો આદમી હસ્યો, પણ રામુ પોતાની જગ્યાએથી ન હટ્યો. જ્યાં સુધી હું જીવતો છું તે ક્યાંય નહીં જાય. હવે માહોલ પૂરેપૂરો ગરમ થઈ ચૂક્યો હતો. હવામાં તણાવ ઘૂડી ગયો હતો અને આગળની જ પળે એક આદમીએ ગુસ્સામાં આવીને રામુને જોરથી ધક્કો મારી દીધો. પણ રામુ પડ્યો નહીં. તેણે તરત પોતાને સંભાળી લીધો અને પૂરી તાકાતથી તે આદમીનો હાથ પકડીને પાછળ ઝટકો માર્યો. આ જોઈને બાકીના 2 પણ તેના પર તૂટી પડ્યા. ઝૂંપડીની અંદર એક ખતરનાક સંઘર્ષ શરૂ થઈ ગયો. લાકડીઓનો અવાજ, ચીસો, ધક્કા, બધું એકસાથે થઈ રહ્યું હતું. પ્રિયા એક ખૂણામાં ઊભી આ બધું જોઈ રહી હતી. તેની આંખોમાં ડરની સાથે હેરાની પણ હતી કે એક ગરીબ બકરી ચરાવતો છોકરો 3 ગુંડાઓ સાથે અકેલો લડી પડ્યો હતો, માત્ર તેની રક્ષા માટે. એક આદમીએ પાછળથી આવીને રામુ પર વાર કર્યો, જેનાથી તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું. પણ તેણે હાર ન માની. તેણે પૂરી તાકાતથી પલટો મારીને તેને ધક્કો માર્યો અને તેને જમીન પર પાડી દીધો. પછી બીજા આદમી સાથે તેની જોરદાર હાથાપાઈ શરૂ થઈ ગઈ. દરેક વાર સાથે તેની તાકાત ઘટી રહી હતી, પણ તેનો આત્મવિશ્વાસ નહોતો તૂટતો. આખરે ઘણા સંઘર્ષ પછી તે 3 આદમી કેટલીક વાર માટે પાછા હટી ગયા. કદાચ તેમને આશા ન હતી કે આ છોકરો આટલો જોરદાર મુકાબલો કરશે. આ પૂરું થયું નથી, તેમાંથી એકે ગુસ્સામાં કહ્યું અને જતા જતા ધમકી આપીને ચાલ્યા ગયા. અમે ફરી આવીશું અને ત્યારે કોઈ બચશે નહીં. તેઓના જતા જ ઝૂંપડીમાં ફરીથી ખામોશી છવાઈ ગઈ. પણ આ ખામોશી પહેલા કરતાં વધુ ભારે હતી. રામુ જમીન પર બેસી ગયો. તેનું શરીર ઈજાઓથી ભરાઈ ચૂક્યું હતું અને શ્વાસ ઝડપી ચાલી રહ્યા હતા. પ્રિયા તરત તેની પાસે આવી. તેની આંખોમાં આંસુ હતા. તમે પાગલ છો કે શું? પોતાનો જીવ કેમ જોખમમાં મૂકી દીધો? તેને ધ્રુજતા અવાજમાં કહ્યું. રામુ હળવેથી હસ્યો. કારણ કે હવે તમારો જીવ મારી જવાબદારી છે. તેના આ શબ્દો સાંભળીને પ્રિયાની અંદર કંઈક બદલાઈ ગયું. જે સંબંધ અત્યાર સુધી માત્ર માનવતાનો હતો, તેમાં હવે એક અજાણી ભાવના જન્મ લેવા લાગી હતી. પણ બીજી તરફ અંધારામાં ઊભેલા તે લોકો હજુ દૂર નહોતા ગયા. તેઓ માત્ર સાચા વખતની રાહ જોઈ રહ્યા હતા. અને આ વખતે તેમનો ઈરાદો પહેલા કરતાં વધુ ખતરનાક હતો. ખેલ હવે સાચે જ શરૂ થઈ ચૂક્યો હતો. રાતનું તે ખોફનાક મંજર હજુ પૂરું નહોતું થયું, પણ હકીકતમાં અસલી ડર તો હવે ધીરે ધીરે પોતાની જડો જમાવી રહ્યો હતો. કારણ કે જે 3 આદમી હમણાં જ ધમકી આપીને ગયા હતા, તેમની આંખોમાં જે નફરત અને લાલચ હતી, તે સ્પષ્ટ કહી રહી હતી કે તેઓ આટલી સરળતાથી હાર માનવાના નથી. ઝૂંપડીની અંદર ઓલવાતી આગની હળવા પ્રકાશમાં રામુ જમીન પર બેઠો હતો. તેના માથામાંથી હજુ પણ હળવું લોહી વહી રહ્યું હતું. હાથો અને ખભા પર ઈજાના નિશાન હતા, પણ તેની આંખોમાં દુઃખ કરતાં વધુ એક અલગ જ સંતોષ હતો કે તેને પ્રિયાને બચાવી લીધી. બીજી તરફ પ્રિયા તેની સામે બેઠી હતી. તેની આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા. પણ આ આંસુ હવે માત્ર દુઃખના ન હતા, પણ તેમાં કૃતજ્ઞતા, હેરાની અને એક અજાણી ભાવના પણ હતી, જેને તે પોતે પણ સમજી શકતી ન હતી. તમે પાગલ છો,
તમે જાણતા પણ નથી કે હું કોણ છું, તોય મારા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો. તેને ધીમી અવાજમાં કહ્યું. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, જાણે તેની અંદરનું બધું દુઃખ હવે બહાર આવી રહ્યું હોય. રામુએ હળવા હાસ્ય સાથે તેની તરફ જોયું. માણસને બચાવવા માટે એ જાણવું જરૂરી નથી હોતું કે તે કોણ છે. તેના આ શબ્દો સીધા પ્રિયાના દિલમાં ઉતરી ગયા, કારણ કે તેની આખી જિંદગીમાં લોકોએ તેને માત્ર તેના પૈસા માટે જ જાણી હતી. તેના માણસ હોવાની કોઈ કિંમત ન હતી. કેટલીક વાર બંને વચ્ચે ખામોશી રહી, પણ આ ખામોશી હવે પહેલા જેવી ભારે ન હતી. તેમાં એક અલગ જ સુકૂન હતું. બહાર હવા ઝડપીથી વાઈ રહી હતી. ઝાડવાની ડાળીઓ એકબીજા સાથે અથડાઈ રહી હતી, જાણે આવનારા તુફાનની ચેતવણી આપી રહી હોય. ત્યારે જ અચાનક દૂરથી કૂતરાઓના ભસવાનો અવાજ આવવા લાગ્યો, અને રામુનું મોઢું ગંભીર થઈ ગયું. આ લોકો ફફરીથી આવી શકે છે, તેને ધીરેથી કહ્યું. પ્રિયાનું હૃદય ફરીથી ધ્રુજવા લાગ્યું. તો હવે શું કરીશું? રામુ કેટલીક પળો વિચારતો રહ્યો, પછી બોલ્યો, અહીં રહેવું હવે સુરક્ષિત નથી. આપણે સવાર થાય તે પહેલા અહીંથી નીકળી જવું પડશે. આ સાંભળીને પ્રિયા ચોંકી ગઈ. પણ ક્યાં જઈશું? રામુએ બહાર અંધારાની તરફ જોયું, જાણે કોઈ નિર્ણય કરી રહ્યો હોય. જંગલની પાર એક જૂનું મંદિર છે, ત્યાં કોઈ આવતું નથી. અત્યારે ત્યાં જ છુપાવવું પડશે. તેની અવાજમાં દ્રઢતા હતી. રાત ધીરે ધીરે વીતી રહી હતી, પણ દરેક મિનિટ તેમને ભારે લાગી રહી હતી, જાણે સમય જ અટકી ગયો હોય. રામુએ પોતાની ઈજાઓની ચિંતા કર્યા વગર ઝૂંપડીના ખૂણામાંથી એક જૂનો કોથળો કાઢ્યો. તેમાં થોડું સૂકું ખાવાનું અને પાણી મૂક્યું. પછી પોતાની બકરીઓને ધીરેથી ભેગી કરવા લાગ્યો, કારણ કે તે તેમને છોડી શકતો ન હતો. તે તેનું કુટુંબ હતું. પ્રિયા તેને જોઈ રહી હતી. તેને વિશ્વાસ નહોતો થતો કે એક આટલો ગરીબ છોકરો જેની પાસે કંઈ નથી, તે તેના માટે બધું છોડવા તૈયાર છે. તમે મારા માટે આટલું બધું કેમ કરી રહ્યા છો? તેને ફરી પૂછ્યું. આ વખતે તેની અવાજમાં માત્ર પ્રશ્ન ન હતો, પણ એક ઊંડી લાગણી પણ હતી. રામુ કેટલીક પળો અટક્યો, પછી તેની તરફ જોયું અને બોલ્યો, કદાચ એટલા માટે કે પહેલીવાર મને લાગી રહ્યું છે કે મારી જિંદગીનો કોઈ અર્થ છે. આ સાંભળીને પ્રિયાના દિલમાં જાણે કંઈક પીગળી ગયું. તેની અંદર એક નવો અહેસાસ જન્મ લેવા લાગ્યો, એવો અહેસાસ જેને તે શબ્દોમાં કહી શકતી ન હતી. ધીરે ધીરે રાત વધુ ઘેરાતી ગઈ, અને આખરે તે પળ આવી ગયો જ્યારે તેમને નીકળવાનું હતું. રામુએ ઝૂંપડીની આગ ઓલવી, ચારે તરફ એક આખરી નજર નાખી અને પછી પ્રિયા તરફ હાથ લંબાવ્યો. ચાલો. પ્રિયાએ કાંઈ કહ્યા વગર તેનો હાથ પકડી લીધો, અને બંને અંધારા જંગલ તરફ આગળ વધી ગયા. રસ્તો સરળ ન હતો. કાંટા, પથ્થર, અંધારું અને દરેક પગલે જોખમનો અનુભવ, પણ તોય બંને આગળ વધતા રહ્યા. દરેક થોડીવારે રામુ પાછળ ફરીને જોતો, જાણે તેને વિશ્વાસ નહોતો થતો કે તે લોકો તેમનો પીછો કરી રહ્યા નથી. પણ હકીકત કંઈક અલગ હતી. દૂર, ઘણા દૂર, તે જ ત્રણેય આદમી એક જીપમાં બેઠા હતા, અને તેમાંથી એક ફોન પર બોલી રહ્યો હતો. તે જંગલ તરફ જઈ રહ્યા છે. હા, આ વખતે બચીને નહીં જાય. તેની અવાજમાં હવે પહેલા કરતાં વધુ ખતરનાક ઠંડક હતી. આ બાજુ જંગલની અંદર ચાલતા ચાલતા પ્રિયા કેટલીક વાર લથડી, પણ દર વખતે રામુએ તેને સંભાળી લીધી. તેનો હાથ જોરથી પકડી રાખ્યો, જાણે તે તેને કોઈ પણ હાલતમાં પડવા ન દે. કેટલાક કલાકોની મુશ્કેલ મુસાફરી પછી આખરે તેઓ તે જૂના મંદિર સુધી પહોંચી ગયા. તૂટેલી દિવાલો, જંગ લાગેલા બારણા અને ચારે તરફ ફેલાયેલી એકલતા. પણ અત્યારે તે જ તેમની સૌથી સુરક્ષિત જગ્યા હતી. બંને અંદર ગયા અને પહેલીવાર થોડી રાહતનો શ્વાસ લીધો. પણ તેમને એ ખબર ન હતી કે આ રાહત ઘણી ઓછી વાર માટે છે, કારણ કે તેમનો પીછો કરનારા હવે તેમની વધુ નજીક આવી ચૂક્યા હતા. અને આ વખતે તેઓ માત્ર ડરાવવા નહીં, પણ ખતમ કરવા આવ્યા હતા. અને કદાચ આગળની સવાર તેમના માટે નવી શરૂઆત નહીં, પણ એક નવી પરીક્ષા લઈને આવવાની હતી. જંગલના તે મંદિરમાં પહોંચ્યા પછી પહેલીવાર એવું લાગ્યું જાણે રાતે થોડીવાર માટે પોતાની ગતિ ધીમી કરી દીધી હોય. પણ સત્ય એ હતું કે તુફાન હજુ થંભ્યું ન હતું, માત્ર પોતાના સાચા વખતની રાહ જોઈ રહ્યું હતું. તૂટેલી દિવાલો અને જંગ લાગેલા બારણા વચ્ચે બેઠેલી પ્રિયાએ ચારે તરફ નજર દોડાવી. તેના શ્વાસ હજુ પણ ઝડપી ચાલી રહ્યા હતા. શરીર થાકેલું હતું, પણ મન તેનાથી પણ વધુ મજબૂત હતું. ડર, ભૂતકાળની યાદો અને આવનારા ખતરાની આહટ બધું એકસાથે તેની અંદર ફરી રહ્યું હતું. બીજી તરફ રામુ, જેના શરીર પર ઈજાના નિશાન હવે સ્પષ્ટ દેખાવા લાગ્યા હતા, તોય તે દરેક ખૂણાને ધ્યાનથી જોઈ રહ્યો હતો, જાણે કોઈ પણ પળે
આવનારા જોખમ સામે લડવાની તૈયારી કરી રહ્યો હોય. તેને મંદિરના બારણા પાસે કેટલાક મોટા પથ્થરો ખસેડીને મૂકી દીધા, જેથી કોઈ અંદર સરળતાથી ન આવી શકે. પછી તેણે પોતાની બકરીઓને એક ખૂણામાં ભેગી કરી અને થોડું સૂકું ઘાસ તેમની સામે મૂકી દીધું. તેની દરેક હરકતમાં એક જવાબદારી સ્પષ્ટ ઝળકી રહી હતી, જાણે તે માત્ર એક છોકરો નહીં પણ એક રક્ષક બની ચૂક્યો હોય. પ્રિયા તેને જોઈ રહી હતી અને તેના દિલમાં ધીરે ધીરે એક અલગ જ અનુભવ જન્મ લેવા લાગ્યો હતો. આ તે જ છોકરો હતો જેને તેને કેટલાક કલાકો પહેલા સુધી જોયો પણ ન હતો, અને આજે તે જ તેની જિંદગીનો સૌથી મોટો સહારો બની ગયો હતો. તમે થાકી ગયા છો, આરામ કરી લો, તેને ધીમી અવાજમાં કહ્યું. પણ રામુએ માથું હલાવ્યું. હજુ નહીં, આપણે હજુ સુરક્ષિત નથી. તેની આંખોમાં એક અલગ જ સતર્કતા હતી, જાણે તે દરેક અવાજ, દરેક હલચલને મહેસૂસ કરી શકતો હોય. બહાર જંગલમાં હવા ઝડપી વાઈ રહી હતી, ઝાડવાની ડાળીઓ હલી રહી હતી અને ક્યાંક ક્યાંકથી જાનવરોના અવાજો આવી રહ્યા હતા, જે માહોલને વધુ ભયાનક બનાવી રહ્યો હતો. અચાનક દૂર ક્યાંક ગાડીના એન્જિનનો હળવો અવાજ સંભળાયો અને રામુનું મોઢું તરત સખત થઈ ગયું. તેને હાથ ઊંચો કરીને પ્રિયાને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. બંને શ્વાસ રોકીને સાંભળવા લાગ્યા. અવાજ ધીરે ધીરે પાસે આવી રહ્યો હતો. તે લોકો આવી ગયા, રામુએ ખૂબ ધીમી અવાજમાં કહ્યું, અને તેના શબ્દો સાંભળતા જ પ્રિયાનું હૃદય જાણે અટકી ગયું. તેને તરત ચારે તરફ જોયું, જાણે કોઈ છુપાવાની જગ્યા શોધી રહી હોય, પણ મંદિરની અંદર છુપાવાની વધુ જગ્યા ન હતી. રામુએ ઝડપથી તેને એક ખૂણામાં બેસાડી અને પોતે બારણા પાસે ઊભો થઈ ગયો. તેની મુઠ્ઠીઓ કસાઈ ચૂકી હતી અને મોઢા પર એક અલગ જ આત્મવિશ્વાસ હતો. ડર હજુ પણ હતો, પણ તેનાથી મોટો હતો તેનો ઈરાદો. બહાર જીપ રોકાવાનો અવાજ આવ્યો, બારણા ખુલવાના અવાજો અને પછી પગલાઓની આહટ, ભારે, ઠોસ અને ખતરનાક. યહીં ક્યાંક હશે, એક આદમીનો અવાજ આવ્યો. ઠંડી અને ઝેરીલો અવાજ, જેને સાંભળતા જ પ્રિયાનું શરીર ધ્રુજી ઉઠ્યું. આજે બચીને નહીં જાય, બીજાએ કહ્યું. મંદિરની બહાર હવે 4-5 લોકો ભેગા થઈ ચૂક્યા હતા. તેમના હાથમાં દંડા અને લોખંડની રોડ હતી અને તેમની આંખોમાં માત્ર એક જ મકસદ હતો, પ્રિયાને ખતમ કરવી. અંદર રામુએ એક ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાને છેલ્લી લડાઈ માટે તૈયાર કરી રહ્યો હોય. તેણે પાસે પડેલી એક મોટી લાકડી ઉપાડી લીધી અને બારણાની પાછળ ઊભો થઈ ગયો. અચાનક જોરથી બારણા પર વાર થયા. ધડામ, પથ્થર હલી ગયા, પણ બારણું પૂરેપૂરું તૂટ્યું નહીં. અંદર છે, બહારથી અવાજ આવ્યો, અને આગળની જ પળે લગાતાર વાર શરૂ થઈ ગયા. દરેક વાર સાથે મંદિરની દિવાલો ગુંજવા લાગી અને પ્રિયાનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. તેણે આંખો બંધ કરી લીધી, જાણે તે પળનો સામનો કરવાની હિંમત જુટાવી રહી હોય. રામુએ પાછળ ફરીને તેની તરફ જોયું અને હળવેથી સ્મિત કર્યું. એવું સ્મિત જેમાં વિશ્વાસ હતું. ડરો નહીં, કંઈ નહીં થાય. તેના આ શબ્દો સાંભળીને પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા. પણ આ વખતે આ આંસુ ડરના નહીં, પણ તે વિશ્વાસના હતા, જે તેને પહેલીવાર કોઈમાં મળ્યો હતો. અચાનક એક જોરદાર વાર થયો અને બારણું તૂટીને અંદર પડી ગયું. ધૂળનો વંટોળ ઉડી ગયું અને તેની સાથે તે તમામ માણસો અંદર ઘૂસી આવ્યા. ભાગવાની કોશિશ પણ ન કરતા. તેમાંથી એકે કહ્યું. તેની આંખો સીધી પ્રિયા પર ટકેલી હતી. પણ તેનાથી પહેલા કે તેઓ આગળ વધે, રામુ તેમની સામે દિવાલ બનીને ઊભો થઈ ગયો. પહેલા મારાથી પસાર થવું પડશે. તેનો અવાજ ગુંજી ઉઠ્યો અને આગળની જ પળે લડાઈ શરૂ થઈ ગઈ. આ વખતે મુકાબલો વધુ ખતરનાક હતો. એક તરફ એકલો રામુ અને બીજી તરફ 5 હથિયારબંધ આદમી. તેઓ એક સાથે તેના પર હુમલો કરી ગયા. પણ રામુએ પણ પૂરી તાકાતથી જવાબ આપ્યો. તેને એક આદમીને જોરથી ધક્કો માર્યો, બીજાના વારને રોક્યો, ત્રીજાના હાથમાંથી રોડ છીનવીને તેને જ મારી દીધી. દરેક વારમાં તેનો જીવ લાગેલો હતો. પ્રિયા એક ખૂણામાં ઊભી આ બધું જોઈ રહી હતી. તેની આંખોમાં ડરની સાથે એક અલગ જ ગર્વ પણ હતો. તે જોઈ રહી હતી કે એક ગરીબ છોકરો તેના માટે મોત સાથે લડી રહ્યો છે. પણ લડાઈ સરળ ન હતી. ધીરે ધીરે રામુની તાકાત ઘટવા લાગી. તેના શરીર પર ઈજાઓ વધતી જતી હતી. લોહી વહી રહ્યું હતું, પણ તે રોકાયો નહીં. ત્યારે જ એક આદમી પાછળથી આવ્યો અને તેને રામુના માથા પર જોરથી વાર કર્યો, જેનાથી તે લથડીને જમીન પર પડી ગયો. હવે ખતમ, તે આદમીએ કહ્યું અને પ્રિયા તરફ આગળ વધવા લાગ્યો. પણ ત્યારે જ જમીન પર પડેલો રામુ અચાનક ઊભો થઈ ગયો. તેની આંખોમાં હવે દુઃખ નહીં પણ આગ હતી. હું હજુ જીવતો છું, તેને દહાડતા કહ્યું,
અને પૂરી તાકાતથી તે આદમી પર તૂટી પડ્યો. તે પળે જાણે તેની અંદર કોઈ નવી તાકાત આવી ગઈ હતી. કદાચ તે તાકાત જે પ્રેમ અને જવાબદારીમાંથી જન્મે છે. આખરે લાંબા સંઘર્ષ પછી તે આદમીઓ પાછા હટવા લાગ્યા. તેમને અનુભવ થઈ ગયો કે આજે આ છોકરો તેમને સરળતાથી જીતવા નહીં દે. આ પૂરું થયું નથી. તેઓ ફરી ધમકી આપીને પાછા હટી ગયા અને ઝડપથી મંદિરની બહાર નીકળી ગયા. તેઓના જતાં જ મંદિરમાં સન્નાટો છવાઈ ગયો. માત્ર રામુના ભારે શ્વાસનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તે જમીન પર બેસી ગયો, પૂરેપૂરો થાકેલો, લોહીથી લથપથ, પણ તેની આંખોમાં એક સુકૂન હતો. તેને ફરીથી પ્રિયાને બચાવી લીધી હતી. પ્રિયા દોડીને તેની પાસે આવી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને તેનો હાથ પકડી લીધો. તમે કેમ? મારા માટે આટલું બધું કેમ કરી રહ્યા છો? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ આ વખતે તેમાં એક ઊંડી ભાવના હતી. રામુએ તેની આંખોમાં જોયું અને ખૂબ ધીમેથી કહ્યું, કદાચ એટલા માટે કે હવે તમે માત્ર એક જવાબદારી નથી, મારી દુનિયા બની ચૂક્યા છો. આ સાંભળીને પ્રિયાની અંદર કંઈક તૂટી ગયું, અથવા કદાચ કંઈક નવું બની ગયું. તે વીરાન મંદિરમાં લોહી, દુઃખ અને ડરની વચ્ચે એક નવો સંબંધ જન્મી ચૂક્યો હતો, જે માત્ર માનવતાથી શરૂ થયો હતો, પણ હવે ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ રહ્યો હતો. અને કદાચ આ જ પ્રેમ તેમને આગળ આવનારા સૌથી મોટા તુફાન સામે લડવાની તાકાત આપવાનો હતો. મંદિરની અંદર થયેલી તે ભયાનક લડાઈ પછી જાણે સમય કેટલીક વાર માટે અટકી ગયો હતો, પણ હકીકતમાં દરેક નીકળતો સમય તેમને એક બીજા મોટા તુફાન તરફ ધકેલી રહ્યો હતો. રામુ જમીન પર બેઠો હતો. તેનું શરીર ઈજાઓથી કરાઈ રહ્યું હતું. શ્વાસ ભારે થઈ ચૂક્યા હતા, પણ તેની આંખોમાં એક અલગ જ સુકૂન હતો. તેને ફરીથી પ્રિયાને બચાવી લીધી હતી. પ્રિયા તેની સામે ઘૂંટણીએ બેઠી હતી. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેને પોતાના આંચળથી ધીરે ધીરે રામુના માથામાંથી વહેતા લોહીને સાફ કર્યું. તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ જ ન હતું, પણ આ વખતે આ આંસુ ડરના ન હતા, પણ તે અહેસાસના હતા જેને તે અત્યાર સુધી સમજી શકતી ન હતી. એવો સંબંધ જે અચાનક વગર કોઈ આશાને તેના દિલમાં જગ્યા બનાવી ચૂક્યો હતો. તમને કંઈક થઈ જાત તો? તેનો અવાજ ભરાઈ આવ્યો અને તે આગળ કંઈ બોલી જ ન શકી. રામુએ હળવું સ્મિત આપ્યું. તો શું? ઓછામાં ઓછી કોશિશ તો કરતો ને? તેના આ સાદા જવાબમાં એક ઊંડી સચ્ચાઈ હતી, જેને પ્રિયાના દિલને પૂરેપૂરું સ્પર્શી લીધું. બહાર ધીરે ધીરે સવારની પહેલી કિરણો જંગલની વચ્ચેથી ઝાંકવા લાગી હતી. પણ આ સવાર કોઈ નવી આશા લઈને નહોતી આવી, પણ એક નવી પરીક્ષા લઈને આવી હતી. કારણ કે જે લોકોએ તેમના પર હુમલો કર્યો હતો, તેઓ હવે આટલી સરળતાથી હાર માનવાના ન હતા. આપણે અહીંથી નીકળવું પડશે, રામુએ ધીરેથી કહ્યું. તેના અવાજમાં હજુ પણ તેજ દ્રઢતા હતી, પણ તેના શરીરની કમજોરી સ્પષ્ટ દેખાઈ રહી હતી. પ્રિયાએ તરત વિરોધ કર્યો. તમે આ હાલતમાં ક્યાંય ન જઈ શકો. પણ રામુએ તેની આંખોમાં જોઈને કહ્યું, જો આપણે અહીં રોકાઈએ તો તે લોકો ફરી આવશે, અને આ વખતે કદાચ હું. તેની અધૂરી વાત જ બધું કહી ગઈ. કેટલીક પળો માટે બંને વચ્ચે ખામોશી છવાઈ ગઈ, પણ આ ખામોશીમાં હવે એક ઊંડો વિશ્વાસ હતો. એવો વિશ્વાસ જે દરેક મુશ્કેલી સાથે વધુ મજબૂત થઈ રહ્યો હતો. આખરે પ્રિયાએ પોતાને સંભાળી અને રામુનો હાથ થામી લીધો. ઠીક છે, આપણે સાથે જઈશું. પેતેના આ શબ્દો સાંભળીને રામુની આંખોમાં હળવી ચમક આવી ગઈ. બંને ધીરે ધીરે મંદિરમાંથી બહાર નીકળ્યા. જંગલની ઠંડી હવા તેમના મોઢા સાથે અથડાઈ, પણ આ વખતે તે હવા ડરાવની નહીં, પણ જાણે તેમને આગળ વધવાનો હૌસલો આપી રહી હતી. રસ્તો લાંબો હતો, મુશ્કેલ હતો, પણ હવે તેઓ એકલા ન હતા. બંને એકબીજાના સહારા બની ચૂક્યા હતા. ચાલતા ચાલતા અચાનક પ્રિયાનો પગ લપસી ગયો અને તે પડવા લાગી, પણ રામુએ તરત તેને પકડી લીધી. બંનેની આંખો એકબીજા સાથે મળી અને તે પડે જાણે દુનિયા અટકી ગઈ. ના કોઈ ડર, ના કોઈ ખતરો, માત્ર બે દિલોની ધડકન જે હવે એક જ તાલમાં ચાલી રહી હતી. પુષ્પાદેવીએ ધીરેથી કહ્યું, તમારા વિના હું કંઈ પણ નથી. આ સાંભળીને રામુ કેટલીક પળો માટે ચૂપ રહ્યો. પછી તેણે ધીરેથી તેનો હાથ વધુ જોરથી પકડી લીધો, જાણે તે તેને ક્યારેય છોડવા ન માંગતો હોય. પણ તેમની આ શાંતિ વધુ વાર સુધી ટકી ન શકી. અચાનક દૂરથી ફરી તેજ જીપનો અવાજ સંભળાયો, અને આ વખતે તે પહેલા કરતાં વધુ નજીક હતા. તે ફરી આવી ગયા, રામુએ તરત કહ્યું, અને બંનેએ એકબીજા તરફ જોયું. હવે ડર ન હતો, પણ એક નિર્ણય હતો કે ભલે કંઈ પણ થાય, તેઓ એકબીજાનો સાથ ક્યારેય છોડશે નહીં. તેઓ ઝડપથી જંગલની અંદર ભાગવા લાગ્યા. ઝાડવાની વચ્ચેથી નીકળતા, કાંટાઓથી બચતા,
પણ પીછો કરનારા હવે ખૂબ નજીક આવી ચૂક્યા હતા. જીપ રોકાવાનો અવાજ આવ્યો અને કેટલાક જ સેકન્ડમાં ગોળીઓની અવાજ ગુંજી ઉઠી. ગોળીઓ ઝાડવાઓ સાથે અથડાઈને અવાજ કરી રહી હતી અને હવામાં મોતની ગુંજ ફેલાઈ ગઈ હતી. પ્રિયા બીકના મારે ધ્રુજી ઉઠી, પણ રામુએ તેનો હાથ જોરથી પકડ્યો અને તેને એક મોટા પથ્થરની પાછળ છુપાવી દીધી. "યી રોકાઈ જાઓ, હું જોઉં છું," તેને કહ્યું. પણ આ વખતે પ્રિયાએ તેનો હાથ છોડ્યો નહીં. "ના, હવે આપણે સાથે રહીશું." તેના અવાજમાં ડરની સાથે એક અતૂટ વિશ્વાસ હતો. આ સાંભળીને રામુના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું અને તેને માથું હલાવ્યું. "ઠીક છે, સાથે." બંને એકબીજાની સાથે ઊભા થઈ ગયા, જાણે હવે કોઈ તાકાત તેમને અલગ કરી શકે નહીં. કેટલીક જ પળોમાં તે લોકો તેમની પાસે પહોંચી ગયા અને આ વખતે તેમના હાથમાં માત્ર દંડા નહીં પણ બંદૂકો પણ હતી. ભાગવાની કોશિશ વ્યર્થ છે. એક આદમીએ ચીસ પાડીને કહ્યું, "આજે ખેલ ખતમ." માહોલ પૂરેપૂરો ખતરનાક થઈ ચૂક્યો હતો, પણ આ વખતે રામુ પાછો ન હટ્યો. તેને પ્રિયાની સામે ઊભા રહીને કહ્યું, "જ્યાં સુધી હું જીવતો છું, કોઈ તમને અડી પણ નહીં શકે." તેના અવાજમાં હવે ડરની જગ્યાએ માત્ર પ્રેમ અને જવાબદારી હતી. અને તે જ પળે કંઈક એવું થયું જેને બધું જ બદલી નાખ્યું. અચાનક દૂરથી પોલીસ સાયરનો અવાજ ગુંજવા લાગ્યો. "પીયું, પીયું." તમામ હુમલાખોરો ચોંકી ગયા. તેઓ એકબીજા તરફ જોઈ રહ્યા. "પોલીસ," તેમાંથી એકે ગભરાઈને કહ્યું, અને આગળની જ પળે તેઓ ત્યાંથી ભાગવા લાગ્યા. કેટલાક જ મિનિટોમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ અને ચારે તરફ અફરાતફરી મચી ગઈ. પ્રિયા ત્યાં જ ઊભી બધું જોઈ રહી હતી. તેની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે આ આંસુ ડર કે દુઃખના ન હતા, પણ રાહત અને એક નવી શરૂઆતના હતા. તેને ધીરેથી રામુ તરફ જોયું અને કહ્યા વગર તેને ગળે લગાવી દીધો. તે પળે બધું જ બદલાઈ ચૂક્યું હતું. ડર, દુઃખ, દોલત, ગરીબી બધું પાછળ છૂટી ગયું હતું અને બચ્યો હતો તો માત્ર એક સંબંધ જે હવે માનવતાથી આગળ વધીને સાચા પ્રેમમાં બદલાઈ જઈ ચૂક્યો હતો. જંગલમાં ગુંજતા પોલીસ સાયરન પછી જાણે કિસ્મતે અચાનક કરવટ લીધી હતી. હુમલાખોરો ભાગી ચૂક્યા હતા અને પહેલીવાર કેટલાક દિવસો પછી હવામાં મોતનો ડર નહીં પણ રાહતની હળવી ખુશ્બુ હતી. પણ અસલી વાર્તા હજુ પૂરી થઈ ન હતી. પોલીસે ચારે તરફ ઘેરાબંધી કરી લીધી હતી. થોડી જ વારમાં તે લોકોને પણ પકડી લેવામાં આવ્યા જેઓ પ્રિયાના જીવ પાછળ નીકળ્યા હતા. અને ધીરે ધીરે સાચું સામે આવવા લાગ્યું. તેઓ કોઈ બીજા નહીં પણ તેના પોતાના જ સગા સંબંધીઓ હતા, જેણે લાલચમાં આવીને તેની આખી સંપત્તિ હડપ કરવાની સાજિશ રચી હતી અને તેને રસ્તામાંથી હટાવવા માંગતા હતા. આ બધું સાંભળીને પ્રિયાના મોઢા પર દુઃખ તો હતું, પણ આ વખતે તે તૂટી નહીં, કારણ કે હવે તે અકેલી ન હતી. તેની સાથે રામુ હતો. રામુ જે હજુ પણ ઘાયલ હતો, પણ તેની આંખોમાં તે જ સચ્ચાઈ, તે જ મજબૂતી હતી જેણે પહેલીવાર પ્રિયાને જીવવાનું કારણ આપ્યું હતું. પોલીસ તેમને શહેર લઈ ગઈ, જ્યાં સારવાર થઈ, બયાન નોંધાયા અને ધીરે ધીરે બધું કાનૂની રીતે ઉકેલાવા લાગ્યું. પણ આ બધાની વચ્ચે સૌથી મોટો બદલાવ પ્રિયાની અંદર આવી ચૂક્યો હતો. જે સ્ત્રી ક્યારેક મરવા માંગતી હતી, હવે તે જીવવા માંગતી હતી, અને તે પણ માત્ર પોતાના માટે નહીં પણ તે વ્યક્તિ માટે જેણે તેને મોતના મુખમાંથી ખેંચીને પાછી જિંદગી આપી હતી. દિવસો વીતતા ગયા. કેસ પૂરો થયો. ગુનેગારોને સજા મળી અને પ્રિયાને તેની આખી સંપત્તિ પાછી મળી ગઈ. પણ હવે તેના માટે આ દોલત એટલી મહત્વની ન હતી જેટલી પહેલા હતી. એક દિવસ તે પોતાના મોટા બંગલાની બાલ્કનીમાં ઊભી હતી, પણ તેની નજરો ક્યાંક દૂર હતી. તે જંગલ તરફ, તે નદી તરફ અને તે છોકરા તરફ જેને તેની આખી દુનિયા બદલી નાખી હતી. તેને વિલંબ વગર નિર્ણય કર્યો અને તે જ ગામ તરફ ચાલી નીકળી જ્યાં તેની જિંદગીને નવો વળાંક મળ્યો હતો. ગામમાં પહોંચતા જ લોકો હેરાન રહી ગયા. કરોડપતિ પ્રિયા પોતે આવી હતી, પણ તે કોઈ શાન શૌકતમાં નહીં પણ સાદગી સાથે આવી હતી. તેણે રામુને શોધ્યો, જે હંમેશાની જેમ પોતાની બકરીઓ સાથે હતો. પણ આ વખતે જ્યારે બંનેની નજરો મળી ત્યારે બધું જ બદલાઈ ચૂક્યું હતું. તે સંબંધ હવે માત્ર ઉપકાર કે જવાબદારીનો ન હતો, તે હવે દિલનો સંબંધ બની ચૂક્યો હતો. "તમે પાછા આવી ગયા," રામુએ હળવી મુસ્કાન સાથે કહ્યું, અને તેની અવાજમાં તે ખુશી સ્પષ્ટ હતી જેને તે છુપાવી શકતો ન હતો. પ્રિયા તેની તરફ આગળ વધી. તેની આંખોમાં હળવી ભીનાશ હતી, પણ ચહેરા પર સુકૂન હતો. "કારણ કે હવે મારી જિંદગી અહીં જ છે," તેને ધીરેથી કહ્યું. કેટલીક પળો માટે બંને ચૂપ રહ્યા, પણ આ ખામોશીમાં હવે બધું જ હતું. પ્રેમ, પોતાનાપણું અને એક નવું ભવિષ્ય. "રામુ, તમે મારી સાથે આવશો હંમેશા માટે?" પ્રિયાએ હિંમત જુટાવીને કહ્યું. તેના અવાજમાં હળવો ડર પણ હતો,
ખોવાનો ડર. રામુ કેટલીક પળો માટે ચોંકી ગયો. તેને ક્યારેય વિચાર્યું પણ ન હતું કે એક કરોડપતિ મહિલા તેને આવો પ્રશ્ન પૂછશે. પણ તેના દિલમાં જે હતું તે હવે છુપાવી શકાતું ન હતું. હું તો પહેલેથી જ તમારી સાથે છું, તેને હસતા જવાબ આપ્યો. અને તે જ પળે વગર કોઈ દેખાવે, કોઈ શોર શરાબા વગર તે ગામના નાનકડા મંદિરમાં બંનેએ એકબીજાનો હાથ થામી લીધો. એક કરોડપતિ વિધવા મહિલા અને એક ગરીબ બકરી ચરાવતો છોકરો. સમાજના હિસાબે આ સંબંધ અજીબ હતો, પણ દિલના હિસાબે આ સૌથી સાચો હતો. સમય સાથે લોકોએ પણ આ સંબંધને સ્વીકારી લીધો, કારણ કે તેઓએ જોયું કે આ પ્રેમ દોલત કે હેસિયતથી નહીં, પણ માનવતા અને સાચા દિલથી બન્યો છે. પ્રિયાએ પોતાની દોલતનો ઉપયોગ હવે ગરીબોની મદદ માટે કરવા માંડ્યો. ગામમાં સ્કૂલ બનાવી, હોસ્પિટલ બનાવી અને રામુ દરેક પગલે તેની સાથે ઊભો રહ્યો. હવે તે માત્ર એક બકરી ચરાવતો છોકરો ન હતો, પણ એવો વ્યક્તિ હતો જેણે પોતાની સાદગી અને સચ્ચાઈથી આખી જિંદગી બદલી નાખી હતી. બંનેની જિંદગી હવે સુકૂનથી ભરાઈ ચૂકી હતી, પણ તેઓ ક્યારેય તે રાતને ભૂલ્યા ન હતા. તે રાત જ્યારે એક સ્ત્રી મરવા જતી હતી અને એક છોકરાએ તેને બચાવીને માત્ર તેનો જીવ જ નહીં, પણ તેની આખી દુનિયા બદલી નાખી હતી. અને કદાચ આ જ સત્ય છે, જ્યારે માનવતા જીવંત હોય છે ત્યારે કિસ્મત પણ ઝૂકી જાય છે. અને જ્યાં સાચો પ્રેમ હોય છે ત્યાં અમીરી ગરીબીની દિવાલો પોતે જ તૂટી જાય છે. મિત્રો, જો તમે તે સુનસાન નદીના કિનારે હોત, જ્યાં ચારે તરફ સન્નાટો, ઊંડાઈ અને મોતનો પડછાયો હતો. એક તરફ ઊભી હતી કરોડપતિ વિધવા પ્રિયા, જેની પાસે અઢળક દોલત હતી, પણ દિલ પૂરેપૂરું તૂટી ચૂક્યું હતું. અને બીજી તરફ હતો એક ગરીબ બકરી ચરાવતો છોકરો રામુ, જેની પાસે આપવા માટે કંઈ ન હતું સિવાય સાચા દિલ અને હિંમતના. તો તમે શું કરતા? શું તમે પણ ચૂપચાપ જોઈ રહેતા, આ વિચારીને કે આ મારી જવાબદારી નથી? અથવા રામુની જેમ પોતાની જાનની પરવા કર્યા વગર કોઈ અજાણ્યાની જિંદગી બચાવવા માટે નદીમાં કૂદી પડતા? અને જો તમે પ્રિયાની જગ્યાએ હોત, જ્યાં પોતાના જ લોકો દુશ્મન બની ચૂક્યા હતા, ચારેય તરફ દગો હતો, દુઃખ હતું અને જીવવાનું કોઈ કારણ બચ્યું ન હતું, તો શું તમે પણ હાર માની લેતા? અથવા રામુની વાત યાદ રાખીને હિંમતથી જીવવાનો નિર્ણય કરતા? અને જો તમે તે પળે હોત જ્યારે કેટલાક ગુંડા તમારો જીવ લેવા પાછળ પડ્યા હોય અને એક ગરીબ વ્યક્તિ તમારી રક્ષા માટે બધું જોખમમાં મૂકી દે, તો શું તમે તે વ્યક્તિની કિંમત સમજી શકતા? અથવા સમાજના ડર અને અમીરી ગરીબીના ફરકમાં તેને ઠુકરાવી દે? જો તમારે પસંદ કરવાનું હોય દોલત, સમાજ અને દેખાવો, અથવા સાચો પ્રેમ, વિશ્વાસ અને માનવતા, તો તમે શું પસંદ કરશો? કોમેન્ટમાં માત્ર એક જ શબ્દ લખજો, દોલત અથવા ઇન્સાનિયત. તમારો જવાબ જ કહી દેશે કે તમે અંદરથી કેટલા અમીર છો. જો તમને પણ લાગે છે કે આ દુનિયાને પૈસાથી વધુ સાચા દિલ અને માનવતાની જરૂર છે, તો આ વાર્તાને લાઈક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ દિલને અડી જતી વાર્તાઓ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આગલી વાર્તા કદાચ કોઈ અન્યની નહીં, પણ તમારી જિંદગી સાથે જોડાયેલી હોઈ શકે છે. મળીએ આગલી વાર્તામાં. ધન્યવાદ.